દેશભરમાં આગ ઝરતી ગરમી, જાણો શું થશે ગુજરાતની દશા। ઉનાળો હવે દિન પ્રતિદિન વધુને વધુ આકરો બનતો રહ્યો છે। દેશભરમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે। ક્યાંક 40 તો ક્યાંક 41 ડિગ્રી પાર પહોંચ્યું છે તાપમાન। જાણો હવામાન વિભાગની આગાહી, આ સપ્તાહમાં શું થશે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોના હાલ। સૂર્ય હવે પોતાનો તાપ બતાવી રહ્યો છે। દિલ્હીથી લઈને છેક રાજસ્થાન સુધી લોકો ગરમીથી પોકારી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ તાપમાન ઊંચું જઈ શકે છે। ખાસ કરીને હાલ રાજધાની દિલ્હીમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચ્યો છે, જ્યારે રાજસ્થાનમાં હાલ કેટલાક વિસ્તારોમાં ગરમી 41 ડિગ્રીની પાર પહોંચી ગયું છે। આ સ્થિતિમાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ હવે ગરમી વધવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। દિલ્હીથી રાજસ્થાન સુધી પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। દેશમાં તીવ્ર ગરમીનું મોજું યથાવત છે। કેરળમાં તીવ્ર ગરમીના મોજા વચ્ચે ભારતીય હવામાન વિભાગે રાજ્યના તિરુવનંતપુરમ, અલાપુંજા, કોઝિકોડ જિલ્લાઓમાં 9 મે સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે। સમગ્ર દેશમાં ભારે ગરમી પડી રહી છે। દેશની રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આશંકા છે। હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હી સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં હજુ થોડા દિવસો સુધી ગરમી પડી શકે છે। આગામી સપ્તાહ સુધી ગરમીનું જોર વધી શકે છે, જેના કારણે દેશભરમાં ગરમીનું મોજું યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે।